જય ભારત। આજે અમારો 24મો દિવસ છે। मेरी आस्था मेरा देश संस्था द्वारा અમે લોકો રોજ આવીએ છીએ અહીંયા। તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ અમે કાઢેલી છે અહીંયા। તમે જુઓ, આ મારા હાથમાં એક સિરપની બોટલ છે, એના પર કેટલી કાઈ જામી ગઈ છે તમે જોઈ શકો છો। આના પર આ બહુ સમયથી નીચે પડી રહેલી છે, બહુ ટાઈમથી નીચે પડી રહી। જો હું આને છે ને પાણીની અંદર સાફ કરવાની ટ્રાય કરી રહ્યો છું, તો બી એના પર લીલ છે ને નીકળતી નથી। તમે વિચારી શકો છો કે આ કેટલા ટાઈમથી પડેલી હશે। અને આ કમળના જેટલા બી પાન છે જે બધા દેખાય છે, એની અંદર તમે અમુક કમળોના પાન ગ્રીન છે, લીલા છે, અને અમુક સુકાઈ ગયા છે। તો હું આજે જોયું કે આ સુકાયા છે કેમ, તો જેટલા બી કમળના પાન જે બી સુકાયા છે, તો એની નીચે પ્લાસ્ટિક 4 થી 5 મેં પોલિથીનની થેલી કાઢી છે, એકદમ જૂની કે જે બહુ સમયથી પડી રહી હોય। તમે આના પર બી આ લીલ જામેલી તમે જોઈ શકો છો। આ બહુ સમયથી એની અંદર પડી રહી, એના હિસાબે આ વસ્તુ થઈ છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ધીરે ધીરે અમારી સંસ્થા દ્વારા કાઢવામાં આવશે, ત્યારે આ કમળ અને આ બધી વસ્તુઓ હજુ આનાથી સારા ખીલશે। હા, કોઈના દ્વારા આ વસ્તુ પર અંદર નાખવામાં આવી હતી, તો અંદર પડી રહેલી। પછી આ પેકેટ હમણાં નવું તાજું જ છે જે કોઈએ નાખેલું છે। લોકો મછલીઓને ખવડાવવામાં આવે છે, એના પેકેટો લઈને આવે છે, એ પેકેટો બી અહીંયા ને નાખીને જતા રહે। તમે આ જોઈ શકો છો, આ મારા હાથમાં આ થેલી જે છે એ સ્લીપ થઈ રહી છે। આની અંદર બધી બહુ વસ્તુઓ નાખેલી છે લોકો દ્વારા। આપણે ખાલી કરીને જોઈએ આમાં શું નીકળે છે। તમે જોઈ શકો છો કે આની અંદર માતાજીની ચૂંદડી આવી બધી વસ્તુ નાખવામાં આવેલી છે। હવે આ ઘણા સમયથી આ બેગ અંદર પડેલી હતી, તો તમે વિચારી શકો છો કે ઉપરા છાપરી એક પછી એક તમે આવી રીતના બેગ નાખશો, તો એનું પરિણામ એવું આવશે કે એક પછી એક એની ઉપર રહી અને નીચે એક કરીને ઉપર મૂકીશું તો એ કોન્ક્રીટ જેવું કામ કરે છે। જે વરસાદનું પાણી આવે, જે મે જૂન મહિનામાં તળાવનું કુદરતી રીતના જે તળાવનું પાણી ઓછું થવું જોઈએ, તો એ ઓછું થતું નથી। એટલે ભૂજળની અંદર જે જમીનની અંદર જે પાણી જે ઉતરવું જોઈએ એ ઉતરતું નથી। એના આ બધા ઘણા કારણો છે। આ કોઈએ નારિયેળ નાખેલું તેને પર આવી રીતના વેલો એના પર ચડી ગઈ ને વેલ ઉગી ગઈ છે આના પર। અગરબત્તીનું છે પેકેટ, આ બી કોઈ નાખેલું છે અંદર। આ સફરજન બી નાખેલું છે, સડી ગયેલું, એના પર કેટલા જીવાતો ફરતા હતા। તમે જુઓ આની દશા જુઓ તમે, આના પર કેટલી કાઈ એટલે લીલ જામી ગઈ છે। આ એક ફોટો છે, એના પર લગભગ આપણે સાફ કરીએ તો બી નહીં દેખાય કે શું છે। આ ફોટો બી કોઈના દ્વારા નાખવામાં આવ્યો છે, તો તમે જુઓ છો। આને સાફ કરી નાખો। આ કોઈના દ્વારા આ યંત્ર છે, આ યંત્ર અંદર નાખવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો આ વસ્તુને। આ બધી વસ્તુઓ પાણીની અંદર ઓગળવાની નથી, આ પાણીની અંદર નુકસાન જ કરવાની છે। અંદરના જે જીવ રહે છે એને, તથા જે કમળો જે બધું ઉગે છે, આ બધી વસ્તુ તમે જુઓ, તમે આ બધી વસ્તુ અંદર નાખવા જેવી છે। તમે જ મને કહો। આ પ્લાસ્ટિકની બોટલ સાથે